સાબરકાંઠામાં સાબરડેરીના ઉગ્ર આંદોલનમાં પોલીસની લાઠીચાર્જ અને ટીયર ગેસના કારણે એક વ્યક્તિના મોતના પગલે અગ્નિ જેવો માહોલ સર્જાયો છે। મોડાસા તાલુકા ખંભીસર ગામે દૂધ ઢોળી સામળિયા પટેલની નનામી કાઢી હતી। સામળ પટેલ અને ભીખુસિંહ પરમારને સંબોધી છાજિયા લઈ નામજોગ હાય વિરોધ નોંધાવ્યો હતો। સરકાર અને સાબરડેરીના સત્તાધીશોને પોલીસ ગુલામ બની કાળો કેર વર્તાયો, જેને લીધે ભારે રોષ ફાટી નીકળ્યો છે। બધા સમાચાર મેસેજ કરી નાલવા છે। આખા બધી બહેનોને સાબરડેરી જવાનું, ભાઈઓને જ જવાનું। ભાઈઓ જોઈ તો મારે છે ને। હે કાલે લોકો દોડી છે ઉપરથી આમ કાપી નાખે તો આપણું જેલ ના વરા એવા લોકોને મારી મારીને લોહી કાઢી નાખ્યો છે। બિચારો પેલો ભાઈ નિર્દોષ મરી ગયો। હે આજના ઘેર છે અત્યારે હે એના રૂપાળી બેસી મેં રહું છે, બેઠા બેઠા લચ્છો ને આઈસ્ક્રીમ ખાવીશું અને અમારા સોનો પાસે દૂધ પાવું હોય તો અમે વિચારતો હોય છે। આજે 4 વાગ્યાનો કામ કરી ઉઠીને મળી જઈએ છે અમે। કોના કાજી આજે અમારી પરિસ્થિતિ ગામ 7 વર્ગનું ગામ છે અમારું। અમે એટલો બધો ચાલતા વાળો માલદાર નથી, અમે ઢોરો પર જીવન જીવીએ છીએ। ઢોરો પર જીવન જીવીએ છીએ। આજે અમારા રાજા દૂધ બંધ રહ્યું, આજે અમારે કોણ પૈસા આલે છે? હા કોણ આલે છે મને પૈસા? આજે આટલા છેલ્લું 100 લીટર દૂધ થાય મારું ટંકનું, તાર પૈસા કોણ આલે છે મને? તાજીને ખબર નથી। એને વ્યવહારથી એમ છે કેવું હતું કહી દેવું હતું તો હું ભિખારી થઈ જશું, હું લુખો થઈ જશું તો તમે છોડ દો તો છોડી દો। તું માગન ભિખારી સોમર્યો ભિખારી થઈ જવું હોય તો પણ અમારા ગરીબોના પૈસા હું કા ખાય? આટલું બધું લેન બેઠો છે તો ધરવાનો નહીં હજી? હા ભીખ માંગવા આવ્યો છે અમારા પાસે? અમારા ગરીબોના પૈસા ખાય ને અમારા સોરોને ગોગરા ગળા પાહા ગાલ્યા છે ઓને તેને ના લો તો પહેલાથી કહી દેવું હતું। અઠવાડિયાથી પહેલા છે આપણે કર્યું એ વખત, અને અઠવાડિયાથી મેસેજ હતા તો 14 તારીખે આવવાના છે। તો 14 તારીખે એના પેટમાં સોર નતા તો પોલીસ બોલાવી દીધી। એને પેલા બધું નાટક કરી દીધો તો એને પર કેવું જોઈએ ને? હે તમે બધા આવું આંદોલન નથી કરો, તમારે જે તે ભાવ મળે હું તમને મહિના પછી 10 દિન પછી આલી દે એવું એને કેવું જોઈએ ને? હે ના કેવું જોઈએ? તો પછી આજ આ બધું કર્યા પછી પોલીસ વાળા કથી કોક હોય પોલીસ વાળા જે વધારવાનું કદ માનીએ પોલીસ સ્ટેશન આવે પોલીસ વાળા લઈ જાઉં તો મને લઈ જાઉં વધારે બોલે તો હું હમણાં। ભારતસિંહ રાઠોડ, દિવ્યાંગ ન્યૂઝ, સાબરકાંઠા।